જય સીતારામ, જય માતાજી। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજ તો આપણે બનાવશું પાણીપુરીની ખોખાની ભેળ। તો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો। તે માટે છે ને આપણે જે લારીમાં પાણીપુરીના ખોખા મળે તે ખોખા લઈ લેવાના છે। ખોખા લાવી આપણે પેકેટ, ત્યારે એમાંથી તૂટેલી જે નીકળે છે ખોખા, તેવા ખોખા આપણે અલગ કાઢી લઈશું અને તેને આવી રીતે હાથની મદદથી ઝેરો કરી દઈશું, એટલે કે ભાગી લઈશું। આવી રીતે આપણે જણ જણા ભૂક્કો કરી લેવાનો છે। તો જો આપણો પકોડીનો ભૂક્કો સરસ ભાગીને તૈયાર થઈ જશે, એકદમ જીરા જેવો। તે માટે આપણે બધું વસ્તુ લઈ લઈએ। 1 વાટકી ચણા દાળ, 1 વાટકી નાયલોનની સેવ, અડધી વાટકી જેટલી ડુંગળી, અડધી વાટકી આપણે જે ભેળમાં સેવ નાખે તે, 1 નાની વાટકી જેટલો સોસ, આપણે જે પકોડીનું પાણી એડ કરીએ તે થોડું એડ કરીશું આપણે। ખટાશમાં તે તમારે લીંબુ નાખવું હોય તો લીંબુ પણ નાખી શકો છો। હવે આપણે છે ને 1 ચમચી જેટલી લાલ તીખી ચટણી એડ કરીશું। ચટણી તમારે જે પ્રમાણે તીખું જોઈએ તે પ્રમાણે એડ કરી શકો છો। 1 વાટકી જેટલા આપણે શિંગદાણા એડ કરીશું। બધાને સારી રીતે હાથની મદદથી મિક્સ કરી લઈશું। એમાં આપણે લીલા ધાણા એડ કરીશું। લીલા ધાણા એડ કરવાથી આપણો ભેળનો ટેસ્ટ એકદમ ટેસ્ટી આવે છે। તો જો આપણી ભેળ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે। જો આપણી ભેળ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે। તમે એકવાર ઘરે આવી ભેળ બનાવશો, બહુ ટેસ્ટી અને બહુ મસ્ત બનશે। તો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો। જય સીતારામ, મળીશું આપણે નવા રેસીપીમાં।